અમદાવાદના ગોતા બ્રિજ પર સળિયા દેખાયા। સૌથી વ્યસ્ત રસ્તો છે ગોતાનો ઓવરબ્રિજ। બ્રિજ પર તંત્ર દ્વારા પહેલા થીંગડા મારવામાં આવ્યા હતા। થીંગડા નીકળી જતા રસ્તા પર સળિયા દેખાયા છે। અકસ્માતને આમંત્રણ આપી શકે છે આ સળિયા। થોડા વર્ષ પહેલા બનેલા બ્રિજમાંથી આ સળિયા દેખાઈ રહ્યા છે। ગોતા બ્રિજના દ્રશ્ય છે। ગોતા બ્રિજ બનાવવામાં આવ્યો હજુ અને થોડાક જ સમય થયો છે, થોડાક જ વર્ષો થયા છે અને તમે જુઓ ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્ય છે કે જ્યાં બ્રિજ પર સળિયા દેખાઈ રહ્યા છે। સુભાષ બ્રિજ કે જ્યાં બંધ કરવામાં આવ્યો હતો અને હવે અમદાવાદનો ગોતા બ્રિજ કે જ્યાં આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે, કારણ કે બ્રિજ પર મોટા વાહનો પસાર થઈ રહ્યા છે, ઘણા બધા નાના વાહનો પણ પસાર થઈ રહ્યા છે, પરંતુ સળિયા દેખાવાનું શરૂ થઈ ગયું છે। લોકોની સુરક્ષાને સાથે અહીંયા ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ બ્રિજ છે ગોતા બ્રિજ કે જ્યાંથી મોટા ભાગના લોકોની અવરજવર રહેતી હોય છે અને આ એ બ્રિજ છે કે જે હજુ થોડા વર્ષો જ પહેલા બનાવવામાં આવ્યો હતો। અત્યારે ગોતા બ્રિજ ઉપર ઊભો હું। ગોતા બ્રિજથી ઇસ્કોન તરફ જઈ રહ્યો છું અને ગોતા બ્રિજ ઉપર સળિયા દેખાય, કામ તકલાદી કામ કરે છે અને માણસ ખાડામાં વ્હીલનું ટાયર આવે અને પડી જાય એવી પરિસ્થિતિ છે અહીંયા ગોતા બ્રિજ ઉપર। અને ગોતા અવારનવાર અહીંયા ખાડાના હિસાબે, તાર દેખાવાના હિસાબે લોખંડના સળિયા દેખાય એટલે પબ્લિક અવારનવાર અહીંયા ખાડો ટાળવા માટે એક્સિડન્ટ થાય છે અને અકસ્માતથી બચવા માટે આ પબ્લિકો હેરાન થાય છે। આ તો હમણાં રિપેરિંગ થયો છતાં બી સળિયા દેખાય। 8-10 વર્ષથી આ બ્રિજને બને, કામ બરાબર નથી, બિલકુલ બરાબર નથી। અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલો ગોતા ક્રોસ રોડ ઉપરનો બ્રિજ એ થીગડા બ્રિજ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આ બ્રિજ થોડા વર્ષ પહેલાં જ એ ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો, પરંતુ એ બ્રિજની હાલત જો જોઈએ તો હાલમાં તાજેતરમાં જે પ્રકારે અમદાવાદના બ્રિજોની હાલત સામે આવી રહી છે તેવી જ હાલત ક્યાંક આ ગોતા બ્રિજની જોવા મળી રહી છે। એટલા માટે કારણ કે આ બ્રિજના મુખ્ય ભાગ વચ્ચેના ભાગ ઉપર એ સળિયા દેખાઈ રહ્યા છે રસ્તા ઉપરથી કે જ્યાં થીગડા પણ મારવામાં આવેલા છે, પરંતુ એ થીગડા પણ અહીંયા ઉખડી ગયા છે। પરંતુ વાત એ થીગડાઓની નથી, વાત એ કામની છે, વાત એ સળિયા કેમ દેખાય એની છે, કારણ કે જે પ્રકારે આરસીસી આ આખું બાંધકામ ઉપરનું જે કરવામાં આવ્યું છે જ્યાં એ સળિયા નખાતા હોય છે, એ સળિયા અને તેની ઉપરનું જે લેયર આવે છે રોડનું, એ લેયર વચ્ચેનું અંતર એ નિયમ પ્રમાણે છે કે નહીં। જો એ નિયમ પ્રમાણે છે તો એ સળિયા કેમ બહાર દેખાયા, એ ભાગનો રસ્તો કેમ તૂટ્યો, એ મટીરિયલ કેવું હતું, એ જગ્યા ઉપરનું કામ કેવું હતું, એ બાબતની અહીંયા તપાસ થવી જરૂરી છે, કારણ કે આ જે બ્રિજ છે ત્યાં દરરોજ હજારો લાખો વાહનો જે છે એ પસાર થતા હોય છે। તેમાં સામાન્ય જનતાથી લઈને એ ધારાસભ્ય હોય, નેતા હોય, મંત્રી હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય કે અન્ય ઉચ્ચ નેતાઓ હોય તે પણ અહીંયાથી પસાર થતા હોય છે। એટલે કે દરેક આઈપીએસ, આઈએએસ અને મંત્રીઓ તમામ લોકોને કદાચ આ બાબત ધ્યાને આવતી હશે, તેમ છતાં પણ જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે અમદાવાદના અન્ય બ્રિજોની હાલત શું હોય તે એક અંદાજો લગાવવો અઘરો બની જાય છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ બ્રિજ ઉપર જે સળિયા દેખાયા છે તેને લઈને આગામી દિવસમાં શું થાય છે, કારણ કે હાલ એ સુભાષ બ્રિજનો વિવાદ ચાલી રહ્યો છે, અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજનો વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક બ્રિજોના કામ એ મંથર ગતિએ ચાલી રહ્યા છે, બ્રિજો ઉપર સળિયા દેખાઈ રહ્યા છે। એની વચ્ચે આ ગોતા બ્રિજ ઉપરની આ જ્યારે ઘટના સામે આવી છે ત્યારે આ ઘટનાને ગંભીરતાથી કેટલી લેવાય છે અને આ સળિયા અહીંયા ન દેખાય એ મજબૂત બાંધકામ બાબતે શું થાય છે તે પણ એક જોવાનું બની રહે છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય, કોઈ અકસ્માતનો ભોગ ન બને। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।